કેટલું પુણ્ય કમાશો તમે? કેમ કે પુણ્ય કરવા માટે પણ પાપ કરવું પડે. માન લો હમણાં કુંભનો મેળો આવે છે, તમારે 5000 રૂપિયા મારે દાન કરવું છે બાપુને, પણ ઘરમાં 5000 છે નથી. તમારે ગળતીવાળા મોહનાની જેમ કોકના તેથી 5000 લઈ આવવાના. હા, એ તો દાન કર્યું, પણ પેલા લાયા તેના હાલવાના જ નહીં. એ દાન કર્યું કેવાય? ભાઈ ખરી ખોટી. બાપુ તોલાયા હતા ને ચાંદીમાં, તો મોહન 1 કિલો ચાંદી રમેશભાઈ સોની ત્યાં રાણાપુર થી લઈ આયા. હવે રમેશભાઈ સોની 5-7 વર્ષ થઈ ગયા, હાલ્યા નહીં. મને કે બાપુ મારી વિનંતી સાંભળો. મેં કહું બોલો. કે તમારો પેલો કે છે ને ગળતી વાળો. મેં કહું ગળતી વાળો તમારે અમરો? ના ના, કે પેલો બીજો. મેં કહું અમરો. પછી યાદ કર્યું મોહન. કે હા એ. કે બાપુ તમે તોલાયા હતા ને 1 કિલો ચાંદી મેં રોકડી તે વખતે તોલીને ના લીધી. ઉધાર લઈ ગયો પણ મારા પૈસા નથી આવતો. કયો તારી તો પાપ કરીને પુણ્ય કરો તો પુણ્ય કેટલું મળે? કર્મ કરો. ધ્યાન રાખજો, આપણે શ્વાસ લઈએ છે ને તો 1,00,000-1.5 લાખ જીવતા અણુ આપણા શ્વાસમાં જાય છે, અને કાઢીએ ને એટલા પાછા મરેલા બહાર નીકળે. કેટલા પાપી છે આપણે! કેટલા પાપી છે! એક શ્વાસમાં 1,00,000 જીવ મરી જાય તો આપણા જેવો પાપી દુનિયા મળે કોઈ? ભક્તિમાં પાપ અને પુણ્ય ચાહે કેટલા મોટા તમે પાપ કર્યા હોય વાંધો નહીં, કેવલ જ્યારથી તમે જાગો ત્યારથી સવાર કરીને પરમાત્માના હવાલે થઈ જાઓ. દેખો પરમાત્મા પલમાં તારી લે છે. મોટા પાપીઓને તાર્યા, તમને મને કેમ ના તારે? પણ મર્દ હોવા જોઈએ, કાયરોને નહીં તારે. એક વાર જો આપી દીધી, મને આપી. જેસલ જાડેજાને એના સાથીદારો જે લૂંટેરા હતા ને એમને કીધું, જેસલ જાડેજા તારા હાથમાં તે માળા લઈ લીધી દે, આ ઘાઘરો પહેર લે, આ ચૂંદડી પહેર લે, સાડી પહેર લે. કે બૈરું થઈ ગયો. જેસલ જાડેજાએ કીધું ભાઈ તમને ગમતું હોય તો હું ઘાઘરો પહેરલો, ચોળી પહેરલો, સાડી પહેરલો, પણ આ માળા જે પકડીને એ પાછો મૂકું. હવે આના હાથમાં તલવાર ન શોભે. હવે માળા એટલે માળા. એને સુરવીર કે. એ બધા પાર ઉતરે. આટલા પાપ કર્યા તોય પીર થઈને ભગવાનને, રામદેવજી મહારાજનો પૂરો દરજ્જો એને મળ્યો. પીર થઈને પૂજાય છે આજે. એવા સંતો ના સહારે જે થઈ જાય, સંતોને પોતાના પરમાત્મા બનાવીને અંદરથી સ્વીકાર કરી લે છે ને, એનો બેડો પાર છે. બાકી મનમાની ભક્તિ કરવા વાળા તીરથ વરત ને ઉપદેશ ને દાન ને પુણ્ય ને આ બધું કરે છે, પણ એ ખાલી પુણ્ય મળે, જ્ઞાન ન મળે. જ્ઞાન તો સદગુરુના ચરણોમાં મળે. કયું જ્ઞાન? મુક્તિનું જ્ઞાન. તમને કોઈએ બાંધ્યા નથી, તમારા મનથી તમે આ જગતમાં આવ્યા ને બંધાયા. આ મન જો જીવતા જીવ મરી જાય તો તમારું કોઈ બંધન રહે નહીં. મન મરી જાય તો બંધન રહે, પછી બંધન નહીં રહે. મન છે ત્યાં સુધી આ જગતમાં બધાને તમે મારું કહો છો. આ મારું, આ મારું, આ મારું. મારું એ બંધન છે. મારું છૂટી જાય. આ બધું જ મારા પરમાત્મા. ભક્ત થયા પછી ભક્તની સમજણ કેવી બની જાય? ઘર મારા પરમાત્માનું. આ મારી પત્ની મારી નહીં, મારા પરમાત્માએ આપી. આ છોકરા ભગવાનના, આ સમાજ ભગવાનનો, વેપાર ભગવાનનો, ખેતી ભગવાનની. એના જીવનમાં કોઈ ઝઘડો રહે જ નહીં. ફાયદો થયો તો ભગવાનને થયો, નુકસાન થયું ભગવાનને થયું. મારે હું મારું હતું ક્યાં અને ગયું શું? હું આવ્યો તો શું લઈ અને જવાનો શું લઈ? જે વચમાં મને મળ્યું એ પરમાત્માએ દીધું અને એમાંથી જાતું રહ્યું. ભગવાનને કોઈ મારું નથી ગયું. આખી સમજ બદલાઈ જાય. જેનું સમજ બદલાય ને એનું જીવન બદલાઈ જાય. આપણે મૂળ હકીકત શું છે? આપણે સમજ બદલવા તૈયાર થતા નથી. ડાઈ વાતો, ઘણા વર્ષના ભગત. હમણાં એક ભજન ગાયું હતું, જેની સુરતા નકળંગનાથ
સુરતા સદગુરુ સાથ જેની નુરતા નકલંગ નાથ જેની સુરતા સતગુરુ સાથે જેના નુરતા નકળંગ નાથ ડગાયા કોઈ દી ડગે નહીં. ગુરુની સાથે સુરતા બાંધી નહીં. નકળંગ નાથમાં ને પરમાત્માનું ધ્યાન આંખોમાં ધર્યું નહીં અને ડોફાઈ કરતા જાય ને એના મન પછી અહીં કે હવે આપણે કાઠિયાવાડા નહીં લાવીએ, હવે આપણે રાજપુર વાળા લાવીએ, એના મન ડગે. બાકી એક વખત દઈ દીધું એનું મન કદી ન ડગે. એ ડબલ ઢોલકી ની ઘરના ને ની ઘાટના. અરે એક વાર બોલી ગયા એ બોલી ગયા, તન મન ધન ગુરુદેવ તમને આપ્યો, બીજી બાજુ હું ન જોઉં. પણ ઘડી ઘડીમાં જેના મરડા પલટાતા હોય ને એનું જીવન કદી એક હરકું ન રહે. માટે ટેક એટલે ટેક. બાપુ નરસિંહ કહેતા હતા, જેને રાખી ટેક એને મળ્યા. અને આપણે ઘડીકમાં આની વાત સાંભળી લઈએ, ઘડીકમાં આની વાત આવે, ઘડીકમાં આની વાત આવે. અને પાછો દલો ભાઈ એવું કે તું સાલ સાલ ખરો, હું આવી રહ્યો, આની તાળ અને વાહથી જાણ કઈ ગપકી જાય. બદલા ઉકરું યાર, હવે દેખાય એટલે કીધું હું તે અરદરાતે झूठ नहीं बोलतो છો, દાડે જ બોલનો ઘરે. ટેક રાખીને ભક્તિ કરો. તમારી સાથે પરમાત્મા છે. તમે ભગવાનને, તમારા ભગવાનને વેચી નથી માર્યા, તમારી સાથે છે. હું બાહેદરી આપું છું, તમે કોઈ નથી નાખ્યા. કેવલ તમે તમારા ભગવાનને ભૂલી ગયા છો. તમારા અંદરમાં એ રહે છે, તમારા અંતર્યામાં, તમારા હૃદયની અંદર એ તમારો ભગવાન છે. પણ ધ્યાન અખંડ બચપનથી માંડીને બુઢાપા સુધી માણસ બીજાનું ધ્યાન કરે, પોતાનું ધ્યાન કરે જ નહીં. પેલાનું ઊંચ્યું, ખેતરનું ઊંચ્યું, પૈસા કેટલા લેવા, બજારમાં વિવાહ વાજન વ્યવહાર, દુનિયાદારીનું ધ્યાન. કેમ કે આ સંસારે તમને બીજાનું ધ્યાન રાખીને જીવવાનું શીખ્યું છે. અને સદગુરુ એ છે કે તમે પોતાનું ધ્યાન રાખીને જીવો. દુનિયા જાય ભાડમાં, હું લેવાની મારી દે, મારે મારું ધ્યાન રાખીને જીવું છું. આ પેલા કે બધા આમાં અહીં જઈએ, તારે જવું હોય ત્યાં, મારે હું વાંધો, તું જા રાખવું, હું મારે જઈ ગયું થઈ જાઉં છું. તારે નહીં આવવું હોય કઈ નહીં, તું એકલું થઈ જા. જેની સુરતા સદગુરુ સાથ, જેની નુરતામાં નકળંગ નાથ, ઈ માણસ ડગેલો ના ડગે. બાકી આ મનડા તમને થોડીક પળોની અંદર, થોડીક વારની અંદર તમને મને નરકમાં ઘુસેડ દે, જરાક વારમાં. માટે તમને કહીએ છે અખંડ ભગવાન સદગુરુદેવનું નામ જપતા રહો. જે મંત્ર આવ્યો ને એના પર ધ્યાન રાખીને જીવો. કામ તમારા સંસારનું કરો, ખેતી વાડી વેપાર ધંધો સભા સગા સંબંધી બધું જ કેવલ તમારા ધ્યાનમાં તમારા ગુરુદેવ હોવા જોઈએ, ભગવાન હોવા જોઈએ. મારો રામદેવજી મારી સાથે છે, એ ધજાળો હું ભૂલી જાઉં છું પણ એ મને ભૂલતો નથી. અને હકીકત કહું છું, આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, એ કદી ભૂલતો નથી. મારા અંદરવાળાને હું યાદ જ નથી કર્યો, સમજી લો. પણ એ અખંડ તમને મને યાદ રાખીને જીવડાવે છે કે નહીં? જો એ આપણને ભૂલી જાય, એ નકળી ગયો, આપણી કોઈ કિંમત? આપણે ભૂલીએ છીએ, એ ભૂલતો નથી. એને યાદ કરો ને, અને દેખો પછી મજા કેવી છે જીવનને. બોલો સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય.
બંધા જૈસે તેર ખજૂર ચડે તો પ્રેમ રસ ચાખ સે બંધા 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 પડે તો જતના દૂર ભજનમાં મસ્ત રે રાજીઓ રે જેને લાગે સબસે ના બાણ રે ભજનમાં મસ્ત રે રાજીઓ રે જેને લાગે સબસે ના બાણ રે માખી દેતી ને તમે બંધા પાકડીએ લપટાય રે માખી દેતી ને તમે બંધા પાકડીએ લપટાય ઉડને કાતો સાસા ભયા બંધા ઉડને કાતો સાસા ભયા રે બંધા ભાઈ ચમચમ પચકાય ભજનમાં મસ્ત રે નાજીઓ રે જેને લાગે સબસે ના બાણ ओ तेरा काहे तुझ मेरे बंदा जैसे पत्थर में आग तुझमें बसे बंदा जो ओ तेरा काहे तुझमें बसे बंदा जो पत्थर में आग में जो चाहो दीदार तो बंदा जो चाहो दीदार तो बंदा हो चकना दूर भजन में मस्त रे नाजियो रे जेने लागे सबसे ना बाण रे क्या बख्तर का फेरना रे बंदा क्या है ढाल तलवार रे क्या बख्तर का फेरना रे बंदा क्या है ढाल तलवार रे क्या बख्तर का फेरना रे बंदा क्या है ढाल तलवार रे સાચા હોય તો સન્મુખ લેવે 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 દેવે ભજનમાં દૂર ભજનમાં મસ્ત રે જીઓ રે જેને લાગ્યા પ્રભુના બાણ રે Bye.
रामानंद की खोज में बंदा 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 लड़े कबीर मस्तरे ना जीवरे राजन
करो अभिमान कभी पवन से उड़े जाना रे कब जाना रे बंदे जाना रे मत करो अभिमान पवन से उड़ जाना करो रे अभिमान एक दिन पवन से उड़े मत करो अभिमान एक दिन पवन से उड़ जाना गुरुदेव भगवान की जय। આપણે સંત કબીરદાસજી મહારાજની ભજન રૂપે આપણે ગાઈ પહેલા વાગ્યા શબ્દના બાણ જેને પ્રેમે વિંધાણા પ્રાણ પહેલી વાર સદગુરુના શબ્દ જેના હૃદયમાં વાગી ગયા એ વાગી ગયા, એ ચોટી ગયા, એ ચોટી ગયા. પછી 1000 વાર સાંભળો નહીં, પછી કઈ કામ નહીં. જે થાય પહેલા ઝટકે જ થઈ જવું જોઈએ. પછી વારવાર મારી પાસે બાપુ જરીક વગડી ગયો તો ફેર જરીક કંઠી બાંધો, મંતર ફેર હાલતો, પાછો હાલતો, ભાઈ ચાલતા ના હાલતો. પણ શરૂઆતમાં જે લાઈન પકડાઈ ગઈ ને એ પકડાઈ ગઈ. શબ્દના બાણ વાગવા જોઈએ. લોકાચારમાં જૂઠા જીવાવાળા એના તમને બાણ નહીં વાગે, પણ સંતોના બાણ તો તમને શબ્દ, અને એમાંય સદગુરુના બાણ હૃદયમાં ચોટી. મારા ગુરુ કેમ આવું બોલે છે, શું રહસ્ય છે, એની પાછળનું શું કારણ છે, નક્કી આના અંદર મારા ગુરુદેવ મને ઉપદેશ આપે છે, મને કંઈક બદલવા માંગે છે. મારી કાંક ભૂલ થતી હોય ઈશ્વરમાં પહોંચવાની, તો મને એક ખોટ નજરે લાવી અને એમાંથી બચાવવા માટે મારા ગુરુદેવ શબ્દ મારે છે. પણ મારી ખરી પણ વાગી નહીં વાસરડીમાં ભૂખ. ગુરુએ બચાવવા ઘણી ઘણી પણ વળી વળીને ચેલા પડી જાય ચૂપ, તેને હું કરવાનું ભાઈ? એની કોઈ દવા છે? તૂટી એની કોઈ જડાબુટી નહીં. પેલા તાર સાંધી દીધો, એ સાંધી દીધો, અને ઈ તાર બંધાઈ જાય ચાલો,
અને એકવાર ઈ તાર તૂટી જાય ને પછી ગાંઠ મારે ને એમાં મોતીડું ભરવાય નહીં, અટકી જાય. ગુરુને યાદ આવી જાય કે આ કોણ પેલો, કોણ આ પેલો. એવું જીવન જીવો, થોડી ભક્તિ થાય વાંધો ન હોય. આગળ દોડાયા ના થાવ, આપણે જેમ ધીમે ચાલે ચલાય એમ ચાલવા દો. કછવાની ચાલે ચાલો, ભલે હરણફાળ ભરવા ના જાઓ. મારા ગુરુદેવની સાથે પાવાગઢના જબરા કઈ એવા ભક્તો હતા. અરે નરસિંહ બાપુ હારું મરી જવું. એક હવાનું ઝોકું એવું આવ્યું ને જાણે કઈ ઉડી ગયા પલી ગયા દેખવાની. નાચો કૂદો મત, તમારી ઠુમરતાથી, તમારી ગંભીરતાથી ચાલો. ગુરુ તમને એક ધારે સતના માર્ગે લઈ જાય. તમે આ સંસારમાં આવીને અસત્ય જે બની ગયા છો, અસત્ય બનવાનો મતલબ તમે સત હોવા છતાં હું શરીર છું, હું મન છું, આ અસત્ય જૂઠા બની ગયા. મન પણ જૂઠું, શરીર પણ જૂઠું. પણ અહીંયા આવ્યા પછી તમે જે નથી એવો બની ગયા. જે તમે છો, ગયા જન્મમાં હતા, આ જન્મમાં છો, અને આ શરીર મળશે બીજા જન્મમાં જે છો હતા અને રહેવાના છો એને ભૂલી ગયા છે. શરીરને લઈને કેટલા વિચારો કરી, મનને લઈને કેટલા વિચારો કરે. મારી આબરૂ નહીં જાય, મારું ફલાણું નહીં જાય. ઠીક, શું છે આબરૂ? મનનો ખેલ છે. શું છે? આગળ ભક્ત અનેક ઉગાર્યા, ધનો ભગત ઉરાણે. પરમાત્માના શરણમાં રહીને પરમાત્મા ઉગાર્યા વગર રહેતો નથી. કેમ કે એનો સ્વભાવ છે, એના સ્વભાવ છે. એના શરણમાં જે જાય એને તારે. ભગવાન રામાયણની અંદર રામચંદ્રજી જ્યારે દેખ્યું કે બધા વાંદરા પથ્થરની મોટી મોટી શિલા લાવે ને રામ લખે ને તરે, તો ભગવાનને વિચાર આવ્યો, હાલો મારા નામે તરે, હું જઈ નાખી દેખો. ત્યાં મોટો મોટો કાંકરો લઈને ધીરે ધીરે એમ નાખ્યો, ડબ લઈ પડી ગયો, બુડી ગયો. ત્યાં ભગવાનને જરીક ઊંડું ભોગવું થઈ ગયું. હનુમાન દાદા દેખતા હતા ટેડી આંખે કે બાપજી હું થયું? કે કઈ નહીં હનુમાન. અરે કે ના ના કઈ થયું કે ના એવું કઈ નથી. કે બાપજી વાત તો સાચી છે, તમે જો હાથ છોડ દો, તમારા હાથથી છોડ દો, એ ડૂબવાનો, પણ તમારા શરણમાં આવી જાય એને તરવાના. જયારે વિભીષણ ભગવાનના શરણમાં આવ્યા ત્યારે ભગવાને એને રાજ તિલક કરી દીધું કે જા લંકાનો તું રાજા બની ગયો. તો લક્ષ્મણજીએ કીધું, બાપજી હજી તો લંકામાં આપણી સીતા માતા મારી થઈ છે, રાવણ જીવે છે, લંકા એમ કેમ છે, રાવણ મર્યો નથી, એના પહેલા તમે લંકાનું. અને કદી રાવણ તમારા શરણમાં આવી જાય તો શું કરો? કે અયોધ્યાની રાજધાની હાલ દો, મારો શું છે બાપનો. ભગવાન શું કે છે? રાવણ જો તમારા શરણમાં આવી જાય તો ભગવાન કહે છે હું અયોધ્યાની ગાદી આપી દઉં. પોતાનું પણ ખોઈ નાખે ભક્તના માટે, એટલી તૈયારી પરમાત્મામાં. કેવલ ભક્તની અંદર કમી છે. તમે એના શરણમાં રહીને જીવવા માટે કેમ તૈયાર થતા નથી? તમારી અક્કલનો કેમ વગાર કરો છો? આપણી અક્કલ કેટલી ચાલે અને એને આલેલી એના પર વાપર્યા. એના જેવું થાય ખબર? ભસ્માસુર જેવું. કે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી, ભોળો ખુશ થઈ ગયો. બોલ જલંધર કઈ? અરે ભસ્માસુર કઈ છે? કે બાપજી આ તમારા હાથમાં કડું પહેરેલું જબરું વટ લાગે કે નાલદો છે, કે આ તો ભસ્મ કંકણ છે. કે શું છે? મનાલ દો. કે લે. કે ભોળો કે તું પહેરજે.
આ ભોળો થોડો પેલો પહેરીને કે હા કે ભગવાન તારું ભર્યું અર્થ છે કે આને રાખ્યા વગર નહીં છોડું. હવે તારા પર ફેરવી પસંદ કર દો ને પાર્વતીને હું ભગવાનને આલેલી કઈ વાપરી ભગવાન પર એમ ઘણી વાર ગુરુની આલેલી પણ ગુરુ પર વપરાય છે ભાઈ. આ તમને કહું અનુભવ કરીને કહું છું. મેં ઘણો અનુભવ કર્યો છે. પછી ગુરુ સુધી પસ્તાવો થાય કે આને કઈ આજ્ઞા अन्नाड़ी का खेलना और खेल का सत्यानाश. जीवन जीवता નથી આવડતું. સૌથી મોટા મોટી વસ્તુ સદગુરુદેવ हमने जीवता सिखाड़े. मेरे सदगुरु दीन दयाल कागज से हंस बनाते हैं. सदगुरु देते सत्य का ज्ञान, जीव का हो ईश्वर में ध्यान. सत्य का ज्ञान देने के पीछे एक ही उद्देश्य होता है कि તમારું ધ્યાન ભગવાનમાં લાગે. આટલા બધા પ્રવચનો અને આટલા ભજનમાં જે કંઈ બોલું છું એને પછાડી એક જ ઉદ્દેશ કે જેમ તમને સંસાર વાલો લાગે એમ તમારા મંડળાની અંદર ભગવાન વાલો લાગવો જાય. વાલો લાગે ને તો જ એને યાદ કરો, ને તો યાદ કરે. કોકે લાડવા ખવડાયા હોય એને યાદ કરો કે નહીં કરો? અને કોક ખાતું હોય ને ખાતો ખાતો તમારા પતળામાં કોક મેલી નાહી ગયો તેને પૂછો. વહાલું લાગતું જેને આપણા સાથે કંઈક કર્યું છે, ઉપકાર કર્યો છે, એને આપણે યાદ કરીએ છીએ તો સમજો આપણા પર પરમાત્માએ કેટલો બધો ઉપકાર કર્યો છે. આપણે શું આપ્યું છે ભગવાને? આટલા વર્ષ સુધી મફતમાં દેખવા દુનિયામાં 2 ડોળા આલ્યા. કોઈ કિંમત ચૂકવી? હા, આટલા સરસ કામ કરવા હાથ આપ્યા, પગ આપ્યા, ઊંઘવા માટે નાક આપ્યું. આટલા વર્ષથી આપણને ઓક્સિજન, પ્રાણવાયુ ભગવાન મફત આલી ગયો. કોરોના આવ્યો ને તે વખત દવાખાનાની અંદર ઓક્સિજન ના મળે તો બીજા અમથા ઓક્સિજન વિના મરી ગયા. તો આટલા વર્ષથી ભગવાન મફત આપણને જીવડાવી રહ્યો. કોઈ દાડો યાદ કર્યા? કેટલો દયાળુ છે. પીવા હારું પાણી વરસાવે. અને આપણે ખેતીમાં કોણ પકવે? તમે કહો અમે પકવીએ. હમણાં ઘઉં પકવવાના બાપુ અમે. તારી પૂંછડી પકવે, તું ખાલી ઓરી આવે એટલું કરે. હે, પકવવાળો પેલો. આટલી બધી દયા પરમાત્મા આપણા પર કરે છે. આપણે એના માટે શું કર્યું? સૌથી મોટી વાત, क्या किया हमने? उसको याद करने का मौका है, वहां से भी भाग निकले. वारे वारे अवसर ना મળે આવો તમે ભજન કરી લો. આટલા બધા આ ભજનો જે ગાય છે સંતોના, એક એક સંતોની વાણી ઉપદેશની છે. એ બધું જ આપણને જીવતા શીખવાડવાની વાણી છે. અને સદગુરુનું સૌથી મોટામાં મોટું કાર્ય છે તમને જીવતા શીખવાડે સંસારમાં, કે જેના અંદર જીવતા જીવતા રડવું ના પડે. અને તમારી અક્કલ ને બુદ્ધિ થી, તમારા મનથી જે જીવો છો ને ત્યાં વારે વારે ઠોકરો ખાઈને તમારે રડવું પડે. ગુરુની વાણી પ્રમાણે અગર તમે જીવન બનાવી દો તો રડવું ના પડે. હસતો જઈને જીવે ને દુનિયા છોડે ને ત્યારે હસતો હસતો જાય. કબીરા જબ આયા તું જગત में, जग हसे तू रोय, ऐसी करनी कर चलो, तू हसे और जग रोय. नहीं तो આખા જીવતા જીવતો તમે મર્યા પછી બી તમે. મેં તમને કીધું તું ને, એક ડોહાના 3-4 છોરા આખા ગામમાં આખા ફળિયામાં નડ્યા વગર તો હુરે નહીં. મરવા પડ્યો. ડોહાએ છોરાને બોલાય અહીંયા આવો, હવે મરી જ જવાનો છું કે
ને મરી જાવ તો શું કરવો તમે? કે બાપા હમા મહાણમાં લઈને બાળ નાખે નિબાળવાનો. હું મરી જાઉં ને મારો એક પગ કાપીને પેલાના ઘર પર નાખી આવજો, બીજો પગ કાપીને પેલાના ઘર, એક હાથ અહીં નાખજો ને આન પર ફરિયાદ કરી દીધો કે આના એ માર નાખ્યો ડોહો. મરતો મરતો સુધી દમ તો જાય, કેવું જીવન હશે? એને જીવન જીવે એમ કહેવાય? પણ એની પણ જરૂર છે. સાંભળો, આ જેટલા જગતની અંદર પશુ પંખી અને જીવ જંતુઓ છે ને એ બધાની જરૂર છે. એક વખત એક રાજમાં પ્લેગ થયો. પ્લેગ ને ઓળખો ને? રોગ છે પ્લેગ. અહીંયા કાંખમાં ગાંઠો બને અને પછી ફૂટે ને માણસ મરી જાય, એનો રોગ. તો તે વખત રાજાનું રાજ હતું. તો રાજા કે આ એનાથી પ્લેગ થયો કે ઉંદરાથી. ઘેર ઘેર કોઈ ના થાય ઉંદરની કે એને મારી જ નાખો. તો આખા ગામના બધા ઉંદેડા હતા ને બધાને મારી નાખ્યા. ઉંદર માર નાખ્યા, બીજી બીમારી પેદા થઈ. પછી વૈજ્ઞાનિકો નિષ્ણાતોએ પરીક્ષા કરી, આ કેમ થયું? કે ઉંદર વગર ના, બિલાડીઓ મંગાડી અને ઉંદરો માર નાખ્યા. બિલાડીઓ બીજા ગામથી મંગાવી. તો કે ઉંદર વગર આવું થયું. તો કે હવે તો કે બિલાડીઓને કાઢી મેલો, પાછા ઉંદેડા વસાવો. જેટલી પણ ચીજ વસ્તુ પરમાત્માએ પૃથ્વી પર બનાવી છે ને બધી જ માણસના હિત માટે, માણસના ઉપયોગ માટે. આપણે જાણતા નથી જેટલા આ જંગલના ઝાડવા છે ને એ માણસની બધી દવાઓ છે રોગની. આપણે ન જાણીએ એ વાત અલગ છે, પણ આ બધી ઔષધિ છે. જાણકારોને એ ઔષધિનો ઉપયોગ કરી શકે, આપણે જાણતા નથી. પેલો કઈનો વેદ હતો, એને એવું આત્મજ્ઞાન થયું. ધન્વંતરી કરીને દવાનું શાસ્ત્ર છે. ધન્વંતરી એક એક ઝાડની પાસે એટલી આત્મીયતાથી બેસી જતો કે પછી ઝાડ સાથે વાત કરતો, એની તકલીફો દેખતો, અને પછી તારું છાલ શું કામ આવે, તારું મૂળિયું શું કામ આવે, તારો અંદરનો ગર્ભ શું કામ આવે, તારા પાંદડા ને ફળ શું કામ આવે, એ બધું લખી લેતો. એને આખું શાસ્ત્ર બને. એ ઋષિ હતો. એટલા એની સાથે આત્મીયતાથી એક થઈ જતો. એને જાળવું ને એક હતા, બે. એ વિદ્યા આજે પણ છે, પણ એવી વિદ્યા કોઈ વાપરતું નથી. બોલો સતગુરુ. મળ્યું, મન આવ્યું, બચપન ખેલમાં રમ્યા. પછી મારા તારાની સમજણ પડી અને મારાને ગળે બાંધવા માંડ્યા. ધ્યાનથી સાંભળજો. અને ગળે બાંધીને એના માટે આપણે રડવા લાગ્યા, એના માટે કંઈક કરવા લાગ્યા. કોના માટે? જે મારા છે એના માટે. પરાયા છે એના માટે કઈ નહીં. પછી મારા એમાંથી કોક ખૂટી જાય, કોક મરી જાય તો તમે રડો છો. એટલે પણ તું એકલો આવ્યો ને એકલો જવાનો, તારી સાથે આ ક્યાંથી થયા? વૈરાગી જયારે એમ કે છે કે મારું કોઈ નહીં, ત્યારે કોઈ ખરખરો નહીં, કોઈ દુઃખ લાગતું નથી. દુઃખ ક્યાંથી પેદા થાય છે? જેને મારું ગણું ક્યાંથી દુઃખ પેદા થાય છે. તો પહેલા માખી એમ લાગે કે ના, આ બધા હગાવાલા મને અસલ કામ લાગે, ફલાનો વધારે દોસ્તી, એમ દોસ્તી કરી પછી ઈ જ હગાવાલામાં ફસી ગયેલો માણસ બેઠો પછતાય, હાણા બધાનો હાથ ની કર્યો. માખી બેઠી શેતમાં, મધમાં માખી બેહે. શરૂઆતમાં મીઠું બહુ લાગે, જેમ મીઠું લાગે તેમ ચાટતી જાય. પણ એને ખબર નહીં, મધની અંદર ધીરે નીચે ઉતરવા માંડે. પગ ડૂબે, શરીર ડૂબે, પાંખોય ડૂબી જાય.
પછી ઉડવા જાય, ઉડાય, મધની અંદર મરી જવું પડે ને, એમ સંસારમાં બધાને મરી જવું પડે મારું ગણીને, બીજો ઉપાય. હું તમને એમ નથી કહેતો કે સંસારને છોડી દો, નહીં. કેવલ એના ઉપર તમે મારાપણાની પકડ બાંધો છો ને, એ પકડને છોડો, પકડ નહીં રાખો. છે તો ભલે ભલે, નહીં હોય તો ભલે ભલે. સંસાર એની જગ્યાએ રહેશે, તમે એની જગ્યાએ રહેશે. જીવતા જે મુક્તિનો અનુભવ કર્યો નરસિંહ મહેતાએ, તો નરસિંહ મહેતા ભજનમાં ગયા અને એમની પત્ની મરી ગઈ. કોઈ ભગતે જઈને કીધું કે મહેતાજી તમારું બૈરું મરી ગયું. મહેતાજી કે મરી ગયું? તો કે હા મરી ગયું. તો મહેતાજી કે ભલું થયું કે ભાગી જંજાળ કે સુખે ભરજે શ્રી ગોપાલ. અફસોસ નહીં થયો. હમણાં આટલા કોકને કે તારો બૈરું માંદું પડ્યું એમ કે ને તોય આ છે હમણાં ભજન છોડી ના મરવાને વાતું ખબર પડી જાય મારું જરી માંદું પડ્યું, રોહડી કાઢે. એનો મતલબ નરસિંહ મહેતા એની પત્નીને માણેકને પ્રેમ ન કર્યો એવું નહીં, ખૂબ પ્રેમ કર્યો, પણ સાચો પ્રેમ રડાવતો નથી. કેવલ વાસનાનો મોહ આંધળો એ તમને રડાવે છે. જે તમે સંસારમાં પ્રેમ જાણો છો ને, એ આપલેનો પ્રેમ છે, એનાથી કંઈક તમને મળે છે એટલે તમે એને ચાહો છો. અને જ્યારે તમારાથી છૂટી જાય તો રવડો કેમ છે? કેમ કે એનાથી મળતું તમને જે સુખ હતું એ સુખ મટી ગયું. કોણ તમને રડાવે છે? એનાથી મળતું જે સુખ હતું ને એ સુખ તમને રડાવે છે, વ્યક્તિ રડાવતો નથી. બીજાનાથી સુખ મેળવેલું કદી સાથ આપતું નથી, અને પોતાનું સુખ કદી તમને છોડીને ક્યાંય જતું નથી. આ યાદ રાખજો. બોલો સતગુરુ દેવ કી જય. એટલે કેટલોય ભગવાન તમને આલે, ખૂબ સરસ જીવન જીવો, ખૂબ સારા કપડા પહેરો, ગાડી લાવો, હે, પણ એટલું યાદ રાખો, આ વસ્તુ એ મને મોટી નથી કરતી. હું અંદર આપણે આપ પોતાની જગ્યાએ મોટો છું. અંતે ખાસો જમનો માર પેટ ભરીને માટે રામ નામ મળ્યો મનુષ્ય અવતાર માન કરીને, કોઈ ભજ્યા નહીં ભગવાન હેત કરીને, માટે હાથો જમનો માર પેટ ભરીને માટે રામ નામ ભયપડ પાછી ફેર ન આવે મૂર્ખ મૂડ ગવાર. ગઈપળ પાછી ફેર ન આવે મૂર્ખ મૂડ ગવાર. ભવસાગરની ગુલામણીમાં મીટી ગયા જુગ ચાર ફેરા ફરીને માટે રામ નામ તને મળ્યો મનુષ્ય અવતાર માન કરીને, કોઈ ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, અંત ખાધો જમનો માર પેટ ભરીને માટે રામ નામ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એ તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને માટે ખાધો જમનો માર પેટ ભરીને તું તો રામ નામ જમવા.
જઠરા અગ્નિમાં જુગતે રાખ્યો નવ માસ નિરાધાર. જઠરા જુગતે રાખ્યો નવ માસ નિરાધાર. સ્તુતિ કરી જ્યારે અલબેલાને મારા લીધો તાર મારા મોઈને માટે રામ નામ મળ્યો મનનો તાર માન કરીને કોઈ બજા નહીં ભગવાને કરીને અંતે ખાતો જમનો માલ પેટ ભરીને મત રામ નામ અરજબ કૂડો રંગે રૂડો કે કાને આવે પાર. કળયુગ કૂડો રંગે રૂડો કે તને આવે પાર. અરે કળયુગ કૂડો રંગે રૂડો કે કાને આવે પાર. કળયુગ કૂડો રંગે રૂડો આવે જબ તબ કીરત કશું ન કર્યા માલિક મામા નામ મુરલી હોઈને માટે રામ નામ મળ્યો મનુષ્ય તાર માન કરીને કોઈ બજા નહીં ભગવાને હેત ધરીને અંતે કાંદો જમનો માર પેટ ભરીને મત રામ નામ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એક ભજ્યા નહીં ભગવાન હેત ધરીને માટે ખાધો જમનો માર પેટ ભરીને તું તો રામ નામ તને મળ્યો મનુષ્ય તાર માન કરીને કોઈ બજા નહીં ભગવાને હેત ધરીને અંતે ખાધો જમનો માર પેટ ભરીને મત રામ
સુધારો ગુરુદેવ ચરણને વંદન હે. ઓ વંદન હે ગુરુદેવ ચરણને વંદન હે ગુરુદેવ ચરણને વંદન હે. બીજ ભંવર મેં નાવ પડી બીજ ભંવર મેં નાવ પડી. બીજ ભંવર મેં નાવ પડી બીજ ભંવર મેં નાવ પડી. आगे पीछे कोई नहीं है आगे पीछे कोई नहीं. ओ आगे पीछे कोई नहीं है आगे पीछे कोई नहीं. नैया पार लगाओ गुरुदेव चरणने वंदन है. नैया पार लगाओ गुरुदेव चरणने वंदन है. नैया पार लगाओ गुरुदेव चरणने वंदन है. वंदन हे गुरुदेव चरण में वंदन हे. ભગવાન કી જય. ભગવાને સૌથી મોટી મહેર કરી હોય તો જીવ માત્રને જીવવાની સ્વતંત્રતા આપી. કેવું જીવવું છે હું આજ્ઞા નહીં કરું, તારી મરજી હોય એમ જીવ. માટે મન ના ચાળે ચાલેલા જગત હંમેશા ઉલટા ચાલે છે. કારણ કે હૃદય મળ્યું છે પણ હૃદય તરફ ધ્યાન નથી, હૃદય તરફ વિચાર જતા નથી, સુરતા જતી નથી. હંમેશા માના ગર્ભમાંથી બાળક રૂપે જ્યારે જન્મ થયો આપણનો આંખ ખોલી ત્યારે પોતાને ન દેખ્યા, પારકાને બીજાને દેખ્યા. આ માં, આ પિતાજી, આ ભાઈ. અને સમજાવ્યું માએ, બેટા હું તારી માં થાઉં, આ તારા પિતાજી છે, આ કાકા છે, આ તારા ભાઈ છે, આ તારી બેન છે. શરૂઆતની અંદર એકડો ક્યાંક ઉઠાવ્યો, બીજાના તરફ ધ્યાન રાખીને જીવવાનું, પોતાનું ધ્યાન નહીં. પણ ઘણીવાર તમે સાંભળ્યું હશે, નાના નાના છોકરાઓ હજી બરાબર બોલતા શીખ્યા ના હોય એવી અવસ્થામાં માને કહે છે, એનું નામ રામ હોય ને, માં રામને ભૂખ લાગી, માં રામને બેને મારી, માં રામ પડી ગયો. એ પોતે પડ્યો એમ નહીં કે હું પડ્યો. માને રામ એક ખોળિયું છે, શરીર છે. એ વખતે એને સત્ય જ્ઞાન છે, હું જુદો છું એમ. એ પોતાનો ઓળખતો નથી પણ આ શરીર છે એવું નથી. અને શરીરના જ્યારે આપણને નામ મળ્યા એ ખોટા છે. મર્યા પછી કેટલા નામ લખાયા કોઈના? આપ મોआ પછી ડૂબ ગઈ દુનિયા. કબીરદાસજી મહારાજે કીધું છે, સુન મરે હું મુનિયા. તમે અહીંયા તમારી નિશાની છોડી જવા માંગો છો દુનિયામાં. અને સાચા સંતો શું છે જાણો છો? હું આ જન્મ લઈને, આ અવતાર લઈને પૃથ્વી પર આવ્યો, પણ મારું કોઈ નામ નિશાન ન રહે એવું જીવી જવું. કૃષ્ણ ભગવાન જેવા લાઓ છે મહારાજ ચીનના, અંત સમય આવ્યો તો કોઈને કીધા વગર ચૂપચાપ હિમાલયના કંદરામાં, પહાડોમાં, ખાઈઓમાં ત્યાં જઈને શરીર સમાપ્ત કરવા ગયા. રાજાને ખબર પડી એટલે એમને રોક્યા અને એમની પાસેથી ઉપદેશ રૂપે ઘણી પ્રાર્થના કરી. તારે આટલી નાની પુસ્તક લખી એમને, તાઓ તે કિંગ.
ચીની ભાષામાં એમાં એક અક્ષર કોઈ જોડી શકતો નથી ને એક અક્ષર એમાંથી કોઈ કાપી શકતો નથી. પૂર્ણ પુરુષના શબ્દ. અને પુસ્તક લખ્યા પછી ક્યાં ગયા કોઈને ખબર નહીં. પોતાનું નામ નિશાન હડ્ડી બી નહીં મળે કોઈને. એટલા માટે સાચા સંતો શું કહે છે જાણો છો? આ મારું શરીર મરે ને તો ને મોટી નદીની અંદર જળાશયની અંદર ડૂબાડ દેજો. કેમ કે કમસે કમ આ શરીરનું માંસ કેટલી માછલીઓ ખાય ને એમને જીવતદાન મળે. એનું કાંઈ ન રહે. જ્યારે તમારી સંસારની સમજણ શું છે કે એના ભાઈ છોરા નહીં મળે તારે એનો વંશ નહીં, એનો કોણ ભરવાય ખાય? કે હા ચાલો કે આપણે પેલો શું કહેવાય થોડે બેહાડે છે ને શું કે દત્તક લઈએ. મારું નામ રાખે પણ કોનું નામ રાખે? હું તમને હકીકત કહું, તમારા દાદાના દાદાનો દાદો શું નામ હતું તમને ખબર છે? કોઈને? તમારા દાદાના દાદાના દાદા. તમે એના વંશજ થઈને તમે એને નથી ઓળખતા, નથી યાદ રાખતા, તો તમારું મારું નામ કોણ યાદ રાખશે? તો એવું કંઈક કરી જા કે દુનિયા તને ઓળખ. સત્કર્મ કરો. ગુરુદેવને હૃદયથી પ્રાર્થના કરો. જ્યારે જ્યારે તે મને પુકારે ને પણ ઉતારા ત્યાં આવી નહીં શક્યો. ભગવાન 1000 બાને આપણને એમની પાસે બોલાવે. 1000 બાને રોજ કંઈક ને કંઈક આપણને મળે છે. પણ એ બાનાને આપણે ઓળખી શકતા નથી. માયા બજારની અંદર રહેતા રહેતા માયાવી વિચારોમાં તમે ગુથાયેલા ઈશ્વરી સંકેતને જાણી શકતા નથી. जन्म जन्म के पाप भरे इस जीवन में कैसे मेरे पाप भरो. हे गुरुदेव, હું મારી એક જ પ્રાર્થના, હે ગુરુદેવ મને તમે સંભાળો. અમારી પ્રાર્થના છે. હૃદયથી કહો, હે દયાળુ મને તમે સંભાળો. અને જેને ગુરુ સંભાળે ને એને પછી કોઈની જરૂર ન પડે. मैं हूं भोगी आप हो योगी. मतलब પોતાના અંદર કમી દેખવી, હું ગુનેગાર છું, મારામાં ભૂલ છે, હું જ ખરાબ છું. ને ગુરુદેવ આપ હો યોગી, આપ પૂર્ણ પરમાત્મા. પૂર્ણતાનો અનુભવ સદગુરુમાં દેખવો અને પોતાના અંદરની કમી દેખવી. આ શિષ્યને ગુરુનો ધર્મ છે. જયારે ગુરુની આગે મોટી મોટી ડંફા સાંકવા જાઓ ને મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, ગુરુ સમજી જાય. આ કેવલ પોતાના ગુણગાન ગાય, ગુરુના ગુણગાન ગાવા નથી. માટે સાચો શિષ્ય ગુરુ 10 વાર પૂછે ને ત્યાં સુધી એને સમજણ નહીં પડે, મૌન રહે, ચૂપ પડે. બાપુ મને કઈ સમજણ પડતી? જેને આવી ભક્તિ કરી હોય ને એને આ બધી પ્રવચન કરી શકે. ગુરુ પાસે એક દાડો આવીને હાથ અડાવીને જતા રહે કે અમે ગુરુ ઘણા વરાણા. એટલે તે કર્યું હું દિલ્હી જઈને ભાડ ઢોકીને પાછો આવ્યો. સદગુરુ તો શું શીખ્યા તમારા જીવનમાં? ગુરુનો કઈક ગુણ તમારા અંદર ઉતર્યો ખરો? જેની ભક્તિ કરીએ ને એના ગુણ આપણામાં આવે. હું કઈ ચક્કર તમારી સામે પ્રસ્તુત કરી ચુક્યો છું. રામકૃષ્ણ પરમહંસ માતાની ભક્તિ કરતા 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 એક થઈ ગયા, માં ને બેટો. તો પરમહંસનું શરીર પુરુષનું હતું ને સ્ત્રીનું બની ગયું. થન વધી ગયા, માસિક આવવા માંડી. પછી માને છોડી ભક્તિ અને હનુમાન દાદાની રાત દાડો તો 1.5 ઇંચ પૂંછડી ફટી વળી.
પછી એને છોડીને મુસલમાનની ભક્તિ કરી. રામકૃષ્ણ પરમહંસે આખો દિવસ મસ્જિદમાં રહીને 5 વાર નમાજ પઢતા. અને આ બધામાં એને જે અનુભવ થયો ને તેમને એટલું જ કીધું બધામાં એકનો એક છે, કોઈ બે નથી. આ એમનો સાર. માટે જેની ભક્તિ કરો ને એના ગુણ તમારા અંદર આવે આવે ને આવે. હવે તમારા અંદર કેવા ગુણ આવ્યા, તમે કેવું જીવન જીવો છો એના પર તારણ કાઢી લે છે સદગુરુદેવ. એટલે ગુરુની સામે જ્ઞાનનો વઘાર મત કરજો. આટલું બોલો સતગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. રામ સમય આવજો, કળયુગ વધે કરું. રમતા જોગી આયા ન ઘરમાં, રમતા જોગી આયા. આવી અલખ જગાયા નગર મેં, રમતા જોગી આયા. આવી અલખ જગાયા ન ઘરમાં, રમતા જોગી આયા. પાંચ ફૂટ પચીસ નારી, એક નારી ઉપજાયા. પાંચ ફૂટ પચીસ નારી એક નારી ઉપજાયા. પાંચ પચીસ ને એક ઘરના, ઓ પાંચ પચીસ ને એક ઘરના. ભાઈ પાંચ પચીસ ને એક ઘરના, ઓ પાંચ પચીસ ને એક ઘરના. તમના દોરે સનાયા નગર મેં, રમતા જોગી આયા. રમતા જોગી આયા ન ઘરમાં, રમતા જોગી આયા. કોણ ઘર સૂતા, કોણ ઘર જાગ્યા, કોણ ઘર મન નિઠરાયા. ગુણ ઘર સુતા અને જાગ્યા, માનો મન ગોઠલાયા. આ કોણ પુરુષ ગાજન ગુણ પુરુષ કા ધ્યાન ધરત. કોણ ગાતા ગુણ ગાયા નગર મેં, રમતા જોગી આયા. રમતા જોગી આયા ન ઘરમાં, રમતા જોગી આયા. પછી ગેલ સૂર્ય ઘેર લાગ્યા, સુનમાં મન ગોતરાયા. પછી ગેલ પુરુષ કા ધ્યાન ધરત હે, તો હમ બાદ ગુણ ગાયા નગર મેં, રમતા જોગી આયા. ઓય રમતા જોગી જોગી આયા નગર મેં, રમતા જોગીડા આવ્યા. રમતા જોગી આયા ન ઘરમાં, રમતા જોગી આયા. જાગ
જોગી આયા નગરમાં રમતા જોગી આયા અલગ ભગવાન તમારી જય જય હો
લૂંટી લીધો એવા અદભુત સંકટ આવ્યા રણુજાની જાત્રાએ. એવા અદભુત સંકટ આવ્યા રણુજાની જાત્રાએ. એવા અદભુત સંકટ આવ્યા રણુજાની જાત્રાએ. ભગવાને રામને સાથ દીધો. ભગવાને રામને સાથ દીધો. અને ભમર ભાલો હાથે લીધો. રામે ભમર ભાલો હાથે લીધો. માર્યાને જીવ તો કીધો રણુજાની જાત્રાએ. હાલ્યા હાલ્યા ગલું શેઠ હાલ્યા રણુજાની જાત્રાએ. હાલ્યા હાલ્યા શેઠ શેઠાણી રણુજાની જાત્રાએ. એવો પ્રગટ પંચોરામાં પીરે દીધો. એના ભગતને તરત તારી લીધો. પતિવાળિયાએ ભેટ પહેરી લીધો રણુજાની જાત્રાએ. હાલ્યા ગલું શેઠ હાલ્યા રણુજાની જાત્રાએ. હાલ્યા હાલ્યા ગલું શેઠ હાલ્યા રણુજાની જાત્રાએ. હાલ્યા હાલ્યા શેઠ રણુજાની જાત્રાએ. હાલ્યા હાલ્યા શેઠ શેઠાણી રણુજાની જાત્રાએ. જેવો મહિમાનો બાળ નકળંગને જાગાડી. જેવો ભાલાવાળા ભગવાન નકળંગને જાગાડી. જેવો ભગતોના પ્રતિપાલ નકળંગને જાગાડી. જેવો જયો હિંદવા પીર નકળંગને જાગાડી. હિંદવા પીર નકળંગને જાગાડી. બાપા ભાલા ભગવાન નકળંગને જાગાડી. બાપા પોકરણ ગણના પીર નકળંગને જાગાડી. ગયો માતા મિલન દેના બાળ નકળંગને જાગાડી. અને કોટી કોટી પ્રણામ નકળંગને જાગાડી. પીર કી જય.